તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અને અત્યારે હું આવ્યો છું આપણા ખેતરે. તો આખા ખેતરનો પહેલાં જો વ્લોગ બતાવું તમને, એની પહેલાં ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમકે હું ઘણા ટાઈમથી જોઉં છું, તમે વિડીયો જોવો છો પણ કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી, એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી વાત કરું તો જો આ આપણા ખેતરે આવ્યા છીએ અને આપણા ખેતરનું કામ બધું પતી ગયું છે. હવે આ ગંઠા હતા એ ગંઠા એક ભરવા માટે આવ્યા છીએ આપણે. જો આ ટ્રેક્ટર પડ્યું છે અને આ ગંઠા પડ્યા છે, થોડા અહીં છે અને થોડા ગંઠા આ બાજુ પડ્યા છે. જો આ દેખાય, આ બધા ગંઠા આપણે આજ ભરી જવાના છે. અને આ છે આપણા વિરલભાઈ, મોટાભાઈ. બાકી એ ભાઈ જો એ ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે અને હું લઈને આવ્યો છું આપણો કાળો ઘોડો. જો આ પડ્યો, ધોવાનો બાકી છે પણ ધોઈ નાખશું થોડા ટાઈમમાં. ચારે ભરવાના છે. લીંબોડી આવી જઈ, લીંબોડી આવી જઈ, લીંબોડી આવી જઈ એમ કહું છું. ફૂલે ફૂલ. તો ગાઈસ, ખેતરની મજા બહુ અલગ મજા હોય છે. એ તો જેના ખેતર હશે એને ખબર જ હશે કે ખેતરમાં ખેડૂત હોય અને કેવી મજા આવે. અને અત્યારે એમ પણ જો આ ગરમીનો માહોલ છે એટલે ગરમીની અંદર તો ખેતરમાં ઓર મજા આવે, કેમ કે ખુલ્લું હવામાન હોય, વાતાવરણ સારું હોય, પવન આવતો હોય બધી બાજુથી, એટલી મજા આવે કે એની કોઈ લિમિટ નહીં. આ ભાઈ જો અમારે આગ લગાવેલી છે ને, આગ ઓલવે જો એ ભાઈને અમારે કોઈ ધરપત જ નહીં, ગમે ત્યારે ગમે તે મતતો જ હોય. ભાઈ ભાઈ ઓલવાઈ ગયું જો. બાકી આ જો આ સામે દેખાય એ આપણા પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે પેલા ફ્લેટ મળે ને એ ફ્લેટ છે. અને એની પાછળની સાઈડ અમારું ગામ છે બાવળા. એ લગભગ 3 કે 4 કિલોમીટર જેટલું થાય. અને આ બાજુ આ સાઈડમાં જુઓ તો આ બાજુ ગામ આવ્યું, ચલોડા ગામ આવ્યું. અને આ સાઈડ બાજુ રૂપાલ ગામની સીમ આવી. એટલે 3 ગામની સીમની વચ્ચે આપણે ઊભા છીએ અત્યારે. લોકેશન તમને મજા આવી હોય ને તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરજો. તમે લોકો કોઈ કોમેન્ટ નહીં કરતા, કોમેન્ટ કરો તો કંઈક મજા આવે. બાકી મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. થેન્ક યુ.